જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં સરકારી ખેતી સહાય યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। ખજૂરી હડમતિયા ગામમાં ગ્રામ પંચાયતના VCE દ્વારા વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધાર કાર્ડના આધારે લાખોની સહાય હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે। ગ્રામસેવકની સતર્કતા અને તાલુકા વિકાસ અધિકારીની તપાસ બાદ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવ્યો। આ મામલે ભેસાણ પોલીસ આરોપી સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી। ઓક્ટોબર 2025માં પડેલા ભારે વરસાદના કારણે ભેસાણ તાલુકાના ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો હતો। નુકસાનીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર સહાયનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના VCE જોયેશ રામજીભાઈ ખંખાડિયાને સોંપવામાં આવી હતી। જવાબદારીનો દુરુપયોગ કરી આરોપીઓએ સરકારી તિજોરીને ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું। તપાસ દરમિયાન ખુલ્યું છે કે કુલ 30 જેટલી બોગસ અરજીઓ કરવામાં આવી હતી। વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના નામે સહાય માંગવામાં આવી હતી। એટલું જ નહીં, મૃતકોના બદલે અન્ય વ્યક્તિઓના અંગૂઠાના નિશાન અને ખોટી સહી કરી ફોર્મ માન્ય બનાવવામાં આવ્યા। VCE ટેકનોલોજીનો પણ દુરુપયોગ કર્યો હતો। સરકારી પોર્ટલ પર અરજી કરતી વખતે અસલી ખેડૂતોના આધાર કાર્ડની જગ્યાએ પોતાના પરિવારજનો, મિત્રો અને પરિચિતોના આધાર કાર્ડ નંબર દાખલ કરાયા હતા। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ પોતાની પત્ની સપનાબેન ખંખાડિયાના આધાર કાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો। કુલ રીતે 9,49,370 રૂપિયાની રકમ પડાવવાની કોશિશ કરવામાં આવી હતી। ગેરરીતિની શંકા જતા તાલુકા વિકાસ અધિકારી ભેસાણ અને જિલ્લા ખેતીવાડી વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી। ટીમે ગામમાં રૂબરૂ ચકાસણી કરી 20 જેટલા અરજદારોના નિવેદન લીધા। અનેક ખેડૂતોએ જણાવ્યું તેમણે ક્યારેય સહાય માટે અરજી જ કરી નથી। તપાસમાં 6 મૃત ખેડૂત 12 ડબલ અરજીઓ પણ મળી આવી હતી। સમયસર ચકાસણી ન કરવામાં આવી હોત તો આ રકમ આરોપી અને તેના મળતિયાઓના ખાતામાં જમા થઈ ગઈ હોત। જિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ ગ્રામસેવક કેયુર કુમાર પ્રવીણભાઈ કથિરિયાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં VCE સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનાને લઈ સમગ્ર ભેસાણ પંથકમાં ચકચાર મચી ગઈ છે। આપણે ભેસાણ સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ 2025માં જાહેર કર્યું તેમાં તમામ લોકોને VCE મારફતે અરજી કરવાનું સૂચના આપવામાં આવેલી હતી। ખજૂર હડમતિયા ગામે જે VCEની જે ગેરરીતિ બાબતે સામે આવેલ છે એમાં ખજૂર હડમતિયા ગામના જે લોકો મૃત અવસાન પામેલા હતા અથવા જેના 2 ખાતા હતા તેવી અરજીઓ અહીંયા અમારે VCE દ્વારા અરજી કરવામાં આવેલ તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી અને એ રિજેક્ટની વિગતો ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી અને તપાસની અંદર તપાસની બાદ એ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે જે મૃત માણસો છે, અવસાન પામેલા છે અથવા 2 ખાતેદાર છે એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર VCE ઠરેલ હોય જેથી VCE ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગ્રામ પંચાયતને પણ આ VCE ઉપર તેમની રીતે જે ખાતાકીય અને વહીવટી પ્રક્રિયા કરવાની હોય એની સૂચના આપેલી છે। તેમજ ખજૂરી હડમતિયામાં કે ભેસાણની અંદર જે કાયદેસરના લાભાર્થીઓ છે એમાંથી એક પણ લાભાર્થીઓ બાકી નથી અને તેની અરજી કે ખજૂરી હડમતિયામાં પણ કે બીજા કોઈ પણની અરજી એવી બાકી નથી કે જે લાભ આપવા પાત્ર હોય એવી। આ ફક્ત અરજીઓ જે હતી એ અવસાન પામેલા અને જે 2 ખાતેદાર હતા એની અંદર જ વિસંગતતા થયેલી હતી અને જે અત્રેથી જ રિજેક્ટ કરવામાં આવેલી છે। આમને શું ઘટના બની છે? બાલુભાઈ સૌજીભાઈ પાનસુરિયા મારું નામ, ખજૂરી હડમતી। પછી મારું જે ખાતું છે એ ખાતામાં એણે VCE એવું લખ્યું છે કે આ એનું 5 બોર્ડ સભ્યના હારાનું કે હારાનું જે હોય એ નાખી અને એ છે વાડાહડાના એણે એવું લખીને કે આ પૈસા લઈ લેવા માટે કર્યું છે। હવે પંચાયતમાં બીજા કોઈ એના સામેલ હોય તો આપણને ખબર નથી, બરાબર। પછી અટાણે અમને ધમકીઓ આપે છે કે તમે આ શું કરવા જાહેર કર્યું, ખોટા કેસ કરે છે કે અમારી માથે કે અમે એને ધમકીઓ દઈએ એવા કેસ કરે કે અમે એને ધમકી, અમે કોઈને કંઈ કીધું નથી।
છતાંય અમારી માથે એવો ધમકીનો કેસ માર્યો છે કે આ મારવા ઘેરે આવે છે એવું. શેના ફોર્મ ભરાતા હતા? ફોર્મ ભરાતા હતા અમારે આ જે સહાયના અટાણે સહાય આવે સરકારી જે આ નુકસાનની એના ફોર્મ ભરાતા હતા અને એ માટેના પૈસા હતા. એ પૈસા એને લઈ લેવાના. કેટલા લોકો હતા? આવા 24 જણા એ છે ને મરેલા 5 એટલે તરીહક છે. આપનું નામ ના લખાય. મારું નામ છે લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છલડિયા, ગામ ખજૂરી હડમતિયા, તાલુકો ભેસાણ. જે અમારા ગામમાં 30-20 વિગતવાળા ફોર્મ ભરાણા હતા એમની જાણ ટીડીઓ મારફત અમને ગામ લોકોને કરેલી. અમે ગામ લોકોએ જે લોકોના નામ હતા એવા ખેડૂતોને અમે જાણ કરી કે 7/12 તમારી છે અને આધાર કાર્ડ અને બેંકની પાસબુક કોઈ બીજા લોકોની છે અને અમે એને જાગૃત કરીને કીધું કે સરકારી નાણાંનો દુરુપયોગ આમાં થાય છે અને આ સહાય તમને મળવા પાત્ર છે નહીં. તમને એકવાર તો ઓલરેડી સહાય તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને આવા વિસંગતતાવાળા 30 ફોર્મ ભરાણા. જે લોકોએ આ ફોર્મ ભર્યા હતા પછી એમને જાણ થઈ તપાસમાં કે આમાં તપાસ થશે અને અમારી ઉપર આમ થશે, એટલે એને જાણ ટીડીઓ દ્વારા થઈ અને કીધું. પછી ઉલટાનું એણે અમારા ઉપર એવું પ્રેશર ઊભું કર્યું કે જે લોકોએ આવા ફોર્મ ભર્યા હતા એ લોકોએ ભેગા મળી અને એક જણાને દવા પીવાની કોશિશ કરી અને હોસ્પિટલમાં દાખલ થઈ અને ઉલટાનું અમારા 11 જણા ઉપર અમને એવું દબાણ કરવામાં આવ્યું કે તમે અમને મરવા મજબૂર કરો છો. મૂળ આરોપી છે એવો એણે આવો સ્ટન્ટ કરેલો છે અને અમને ફસાવવા માંગે છે. તમારું નામ? રામજીભાઈ. શું થયું હતું આ દીકરાને? દીકરાનું નામ શું છે? જયંતભાઈ. એને દવા પી લીધી. શું કામ? દાબ કેનો વાત છે? આ વિષયના ફોર્મ ભર્યા એમાં કે ખોટા નામ લખાવીને કાવડિયા. સપનાબેન જયેશભાઈ. હસબન્ડનું નામ? જયેશભાઈ. શું ઘટના બની? અને આ ફોર્મના કારણે કર્યું છે આ બધું. તમે ક્યાં રહ્યો છો? ખજૂરી હડમતિયા. શું કરતા જયેશભાઈ? કાનો હાંકતા હતા. વીસીમાં? હા, એ ફોર્મ ભર્યા હતા. કેટલા ફોર્મ ભરતા? કઈ રીતે ભરતા? શું હતું? એ ભરતા છે. હવે આપણને આગળની તો બહુ ખબર નથી. શું થતું એમાં? આ ફોર્મમાં જ બધું થયું. વધારે ફોર્મ થઈ ગયા હતા એટલે આ ઘટના બની છે. શું થયું એમાં? ભૂલ હતી? હા, એ ભૂલ થઈ ગઈ. એ સુધારી દીધી છે બધી. ગામના લોકોએ એક્સેપ્ટ કર્યો છે કે પૈસા ખાવાની વાત છે? નહીં, એ ખોટી વાત છે. તો શું હતું હકીકતમાં? આ ફોર્મ વધી ગયા હતા એટલે ભૂલ ચૂક તો બધાથી થાય જ. એ થઈ પાછી સુધારી દીધી છે એને. મારું નામ પરમાર સગનભાઈ બીજલભાઈ પરમાર. અત્યારે હું હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું ખજૂરી હડમતિયા ગ્રામ પંચાયત. અને જે થોડા દિવસ પહેલાં જે આપણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા તેમાં વીસી દ્વારા ખોટા ફોર્મ ભરી અને આ કૌભાંડ કરેલ હતું. તેની અંદર ગામ લોકોને જાણ થતાં ગામ લોકોએ બધાએ ભેગા થઈ તાલુકા પંચાયત ટીડીઓ ઓફિસમાં જઈ અને તેમની ફરિયાદ દાખલ કરેલ છે. અને ટીડીઓ સાહેબે તાત્કાલિક ટીમ બનાવી અને જે 30 જણાના ઓલા નામ ખોટા હતા એને અહીંયા ખજૂરી હડમતિયા ગ્રામ પંચાયતે બોલાવી અને તેમના નિવેદન લઈ અને તે વીસીમાંથી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલ છે. કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભેસાણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.